અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયા છે। ધોરણ 12 સાયન્સનું 83.51% અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 93.07% પરિણામ જાહેર થયા છે। સાયન્સનું ગત વર્ષ કરતાં 1.0% વધુ છે, જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14% પરિણામ વધુ જાહેર થયું છે। સુરતનું પરિણામ સામાન્ય પ્રવાહનું 93.07% અને વિજ્ઞાન પ્રવાહનું 86.50% પરિણામ આવ્યું છે। તેમાં સુરતના નાના વરાછા અને તપોવન વિદ્યાલયમાં 99.40% પરિણામને લઈ ઉજવણી કરાઈ છે। આજે ધોરણ 12 અને ગુજકેટ અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે, જેમાં ધોરણ 12ના પરિણામને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા હતી। ત્યારે રેકોર્ડ બ્રેક પરિણામ આવતા વરાછાની તપોવન વિદ્યાલય સ્કૂલમાં ઉજવણી કરાઈ છે। સુરતના તપોવન વિદ્યાલયમાં કોમર્સમાં A1ના 53 જેટલા વિદ્યાર્થીઓ અને સાયન્સમાં A1માં 13 કરતાં વધારે વિદ્યાર્થીઓએ બાજી મારતા શાળા પરિવારે ફટાકડા ફોડીને ડીજેના તાલે ગરબે ઝૂમી પરિણામને આવકાર્યું છે। જી, મારું નામ મનસુખભાઈ ગોટી, શાળામાં આચાર્ય તરીકેની કામગીરી। આજે જે HSC માર્ચ 2025 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું આજરોજ જે ઓનલાઈન પરિણામ જાહેર થયું, સમગ્ર ગુજરાત રાજ્યનું 93% જેટલું પરિણામ છે અને એમાં અમારી શાળાનું 98.50% પરિણામ છે। સામાન્ય પ્રવાહની અંદર અમારી શાળામાં 53 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 162 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। વિજ્ઞાન પ્રવાહની અંદર જો વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહની અંદર 13 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 52 જેટલા વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ સફળતા અમારી શાળાના સંચાલક મિત્રો અને અમારી જે શિક્ષકોની ટીમ છે એની અથાગ મહેનત અને વિદ્યાર્થીઓની મહેનત અને એમના વાલીશ્રીઓનો સહકારથી આજે આ પરિણામ હાંસલ થયું છે। ગત વર્ષની સરખામણીમાં આ વખતનું પરિણામ કેવું રહ્યું? ગત વર્ષ કરતા આ વખતે પરિણામ એકંદરે સરેરાશ એવરેજ પરિણામ છે। ગત વર્ષે જે A1 ગ્રેડ હતા એમાં આ વખતે ઓલ ઓવર A1 ગ્રેડ થોડા ઓછા છે, 5500 જેટલા સમગ્ર ગુજરાતની અંદર A1 ગ્રેડ છે અને અમારી શાળાની અંદર એમાંથી 53 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। એ બાબતનો અમને ગર્વ છે। આ ઉજ્જવળ ભવિષ્ય માટે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તમામ વિદ્યાર્થીઓને ભવિષ્યના સારા એવા નાગરિક બને એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે। વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને SR શાળામાં મોકલવા અંગેની જાણ પછીથી કરવામાં આવશે। પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે। સાયન્સમાં 92.91% પરિણામ સાથે મોરબી જિલ્લો સતત બીજો વર્ષે મોખરે રહ્યો છે, તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97% પરિણામ, જ્યારે ગુજરાતી માધ્યમનું 93.60% પરિણામ આવ્યું છે।